તાપી જિલ્લાના ઉકાઈ ડેમની જળસપાટી 336 ફૂટને પાર પહોંચી છે। ઉકાઈ ડેમમાં 2,47,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, ત્યારે 15 દરવાજા 10.10 ફૂટ સુધી ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। ત્યારે ઉપરવાસના મહારાષ્ટ્રના હથનૂર અને પ્રકાશા ડેમમાંથી ઉકાઈ ડેમમાં પાણી છોડાતા સતત પાણીની સપાટી વધી રહી છે। તો મહારાષ્ટ્રના હથનૂર અને પ્રકાશા ડેમમાંથી ઉકાઈ ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે તાપી જિલ્લાના ઉકાઈ ડેમની જળસપાટી 336 ફૂટને પાર પહોંચી છે। હવામાન ખાતાની આગાહી વચ્ચે ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં સતત પડી રહેલ વરસાદને પગલે ઉકાઈ ડેમમાં લાખો ક્યુસેક પાણી આવવાની સાથે જે ડેમની સપાટી છે એ રૂલ લેવલને પાર થઈ ગઈ છે। હાલ ડેમની સપાટીની વાત કરીએ તો ડેમની સપાટી 336.44 છેલ્લા 3-4 દિવસથી ડેમના અધિકારી દ્વારા ઉકાઈ ડેમમાંથી તબક્કાવાર પાણી છોડવાની શરૂઆત કરી દેવામાં આવી છે। હાલ પણ ઉકાઈ ડેમની વાત કરીએ તો ઉકાઈ ડેમમાં હાલ લગભગ 2,47,000 ક્યુસેક જેટલું પાણી આવ્યું છે। એટલું 2,47,000 ક્યુસેક જેટલું પાણી તાપી નદીમાં હાલ છોડવામાં આવી રહ્યું છે। તમને દ્રશ્યમાં બતાવવા માંગીશ, હાલ ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 15 દરવાજા 10.5 ફૂટ ખોલીને 2,47,000 ક્યુસેક જેટલું પાણી તાપી નદીમાં છોડવાને લઈને જે તાપી નદી બે કાંઠે વહી રહી છે, તાપી નદી તેની ભયજનક સપાટી પર વહી રહી છે। અને વાત કરવામાં આવે તો ખાસ કરીને આ જે ઉકાઈ ડેમમાંથી જે પાણી તાપી નદીમાં છોડવામાં આવે છે તેની સીધી અસર સુરત શહેરને થઈ રહી છે। એટલે કે સુરત શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે તેને તો હાલ તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં છે। તો બીજી તરફ હાલ પણ ઉકાઈ ડેમમાંથી જેટલી માત્રામાં પાણીની આવક છે તેટલી જ માત્રામાં પાણી છોડવાની તજવીજ ઉકાઈ ડેમના અધિકારીઓ દ્વારા હાલ ચાલુ રાખવામાં આવી રહી છે। દીપક ગામિત, વીટીવી ન્યૂઝ, તાપી।